તો વલસાડમાં નિર્માણાધીન બ્રિજ તૂટી પડ્યો છે। ઔરંગા નદી પર આ બ્રિજ નિર્માણ પામી રહ્યો હતો અને અચાનક તેનું સ્ટ્રક્ચર તૂટી પડ્યું। બ્રિજ પરના સ્લેબનો ભાગ સળિયા સાથે તૂટી પડ્યો હતો। બ્રિજ તૂટી પડતા 4 થી વધુ કામદારો દટાયા હતા, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પોલીસ સહિતની ટીમ ઘટના સ્થળે હાલમાં હાજર છે। ગુજરાતના વલસાડમાં વધુ એક ભ્રષ્ટાચારનો બ્રિજ સામે આવ્યો। વહેલી સવારે સ્થાનિકોનો ફોન આવ્યો કે ધડાકેભેર અવાજ આવ્યો છે, એટલે આજુબાજુ સ્થાનિકો અને સ્મશાનમાંથી એક ફોન આવ્યો કે લોકો સ્મશાનમાં આવ્યા હતા। જે ફોન કર્યો એટલે હું 15 મિનિટ પહોંચી ગયો, પણ હું પહોંચ્યો ત્યારે પણ એમ્બ્યુલન્સ, પોલીસ અને રાહતની કામગીરી ચાલુ હતી। પણ એમના સુપરવિઝન હિસાબે એવું લાગે છે કે 5 લોકો હતા મજૂર, પણ 4ને હોસ્પિટલ લઈ ગયા છે। હવે 5 ગભરાઈને અહીંથી ભાગી ગયો છે કે એ ખબર પડતી નથી। હવે જે ગટર જે પડી ગયા છે એનો ઉચકશે, પછી ખબર પડશે। કામ ચાલુ, પણ સુપરવિઝનનો બહુ તકલીફ છે, કોઈ સુપરવિઝન કરવા આવતું નથી। વલસાડ શહેરના કૈલાસ રોડ નજીક ઔરંગા નદી ઉપર જે બની રહેલો નવનિર્માણ બ્રિજનો સ્લેબ ગટર તૂટી પડતા 4 જેટલા કામદારો દબાયા હતા અને તેઓને બહાર કાઢી હાલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આપ જોઈ રહ્યા છો, આ જે બ્રિજ છે એ નવનિર્માણ બ્રિજ છે। કરોડો રૂપિયાનો પાસ થયેલા બ્રિજ, વર્ષોની સમસ્યા જે છે, આ બ્રિજ જે જૂનો બ્રિજ છે તેના ઉપરથી પાણી ફરી વળવાને કારણે જે વર્ષો જૂની સમસ્યા છે તેના કારણે આ નવો બ્રિજ પાસ થયો હતો અને હાલ જે બની રહ્યો છે, બનતા પહેલાં જ એનો સ્લેબ તૂટ્યો છે, એટલે કે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની ગંધ જે છે આ બ્રિજમાંથી આવી રહી છે। જો બ્રિજ બની ગયા બાદ જો એ બ્રિજ તૂટતે તો કોઈ મોટી હોનારત થઈ શકશે, પરંતુ આ કહી શકાય કે આ નાની હોનારત નથી। 4 જેટલા કામદારો જે છે એની અંદર ઘાયલ થયા છે અને તેમને જે છે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે। પોલીસ પ્રશાસનથી લઈને ફાયર અને ઇમરજન્સીની ટીમ હાલ ઘટના સ્થળે છે। એના સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા। આપ જોઈ રહ્યા છો, બ્રિજ છે તેનું સ્ટ્રક્ચર છે તે હાલ નીચે તૂટી પડ્યું છે। આપણે બતાવવા માંગીએ છીએ જે પ્રકારે અહીં સળિયાની ક્વોલિટી છે, જે પ્રકારે આ સળિયા જે વાપરવામાં આવ્યા છે જે બેન્ડ થઈ ગયા છે, કેટલાક સળિયાઓ જે છે તૂટી પણ ગયા છે। જે મટીરિયલ વાપરવામાં આવ્યું છે તેના ઉપર સવાલો ઉભી રહ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર જે કામગીરી કરી રહ્યો છે એ કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે, અધિકારીઓ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે હાલ જે છે આ હોનારત સર્જાય છે એ બ્રિજ બનવા પહેલાં સર્જાય છે। ત્યારે આપ જોઈ રહ્યા છો દ્રશ્યની અંદર અહીંના ઘટના સ્થળે જે છે એ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હાલ જે છે અહીં ઘટના સ્થળ ઉપર જે છે પહોંચ્યા છે, એમને પૂછવા માંગીએ સર, જે પ્રકારે ઘટના સ્થળે પહોંચ્યા છો, કઈ રીતનું છે ને શું જાણવા મળ્યું છે? સર 2 મિનિટ, શું જાણવા મળ્યું છે? સર આપ જોઈ રહ્યા છો એટલું તો આપ બતાવી દો। સર આપ જોઈ રહ્યા છો એટલું તો કહી દો જે જાણવા મળ્યું છે। જે અત્યાર સુધીમાં જાણવા મળ્યું છે, અત્યારે કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી। 4 જે ઇજાગ્રસ્તો છે એમને હોસ્પિટલ પહોંચાડી દેવામાં આવેલા છે અને બીજી પરિસ્થિતિનું નિરીક્ષણ ચાલુ છે। સર, શું કોન્ટ્રાક્ટરો પર કોઈ પગલાં લેવામાં આવશે અત્યારે હાલ જે પ્રકારની ઘટના બની છે? થોડી વાર પછી આપણે જે આ હતા વલસાડ શહેરના પ્રાંત અધિકારી, તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને તેઓ પણ જે છે ઘટના સ્થળનું નિરીક્ષણ કરવા પહોંચ્યા છે। હાલ જે છે 4 જેટલા કામદારોને જે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ।